બધું હવે હવનું ભોગવો છો અને હવના ઓરડા ઓસરી પટારા અને ઠામના જુદા જ છે અને બાપા મર્યા ત્યારે ખેતીના ભાગ પાડતા ગયા છે કાલથી હવે હવનું સંભાળી લ્યો કેમ બરાબર ને હા તમારી વાત હાચી છે ભાઈ પણ હાવેનું એક ઢાળિયું જૂનું મકાન છે ઈ કોના ભાગે ઈ તારા ભાગે જા કારણ કે બા તારા ભેગા રહેશે ને એ ના હો ભાઈ મારે ખોયડું બોયડું નથી જોઈતું તમે ખોયડું ને માં બેય રાખો પણ તો પછી બાના ભાગ કેમ પાડશું આ બાના ભાગ કેમ પાડવા એલા રામજી એક કાના એ શું કરો છો છોકરાઓ આવો આવો લાખા કાકા રવજી કાકા આવો આવો બેહો બેહો આવો રામજી શેના ભાગની વાત હાલે છે એ કપા બપા વેસુરી છે એક પૈસાનો ભાગ પડતો છે બીજું હું વિશુ રામજી